પંચાંગ પ્રારંભ શરૂ કરીએ આપણે. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવ સ્વીયાનાંતાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ યદનુગ્રહતો જંતુઃ સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन तस्मै श्रीगुरवे नमः. नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम. आचार्य वाच प्रणमामि भाष्य निबंध सुबोधिनी स्थायित राष्ट्रयास्ता मत्स्वांतागत्य कृपा प्रतास्ता मदीय वाचाम रचयन्तलंकृतिनि. આજનું આપણે સત્ર પ્રારંભ કરીએ અને આજના વિષયમાં મેં તમને એક ચાર્ટ મોકલો, પીડીએફ શેર કર્યો છે તમારી જોડે. એ તમને કદાચ મળ્યું હશે એટલે તમને વિષયની સ્પષ્ટતા થાય અને પંચશ્લોકીમાં આપેલા જે શરણાગતિના જે કંઈ પણ લક્ષણો પંચશ્લોકીમાં આપવામાં આવ્યા છે એનો ગીતાજી સાથે શરણાગતિનો કયા પ્રકારનો સંબંધ છે અને પંચશ્લોકીમાં આપેલી જે લિંગ છે શરણાગતિની ષડવિધ લિંગ મહાપ્રભુજી જે આપ્યા છે, અનુકૂલસ્ય સંકલ્પ પ્રતિકૂલ વિસર્જનમ ઇત્યાદિ, એનો કેવી રીતે સમન્વય છે આપણને ખ્યાલ ન આવે એટલે મેં તમને આ રેડી રેકનરના રૂપમાં મોકલી દીધું છે. ક્યારે પણ તમારે જોવું હોય તો એક્ઝામના પ્રિપેરેશનમાં પણ તમારે ધ્યાન રાખવું હોય તો આ તમારે કામ લાગશે. એ હેતુથી મેં શેર કર્યો છે. ગઈ વખતે આપણે એ વાત જોઈ હતી કે જેમ આમ કહેવામાં આવ્યું છે કે એકાદશ સ્કંધના જે વચન હતા કે મામ એકમેવ શરણમ આત્માનમ સર્વદેહિનામ યાહિ સર્વાત્મ ભાવેન, આ જે એકાદશ સ્કંધના ભગવદ વચન હતા, આ ભગવદ વચનના પરિપ્રેક્ષ્યમાં શરણાગતિ પણ 6 પ્રકારની થઈ શકે છે. ગઈ વખતે આ વિષયની ચર્ચા કરી હતી કે ઇન્દ્રિયોની વિષયાસક્તિ, મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત અને આત્મા, આવી રીતે ષડવિધા હોય તો એને સર્વાત્માના શરણાગતિ સિદ્ધ થઈ કહેવાય. ખ્યાલમાં આવ્યું ને? એને શરણાગતિ સિદ્ધ થઈ એમ કહેવાશે. અને એવી જ રીતે ભગવદ્ ગીતામાં ઉપદ્રષ્ટા અનુમંતા ચ ભર્તા ભોક્તા મહેશ્વર પરમાત્મા ઇતિ ચાપી ઉક્તો દેહે અસ્મિન પુરુષ પરઃ, આ જે વાત કહેવામાં આવી છે ગીતામાં, આ વચનમાં શરણ્ય એટલે આશ્રય જે છે, આશ્રય રૂપી જે પ્રભુ છે એમના પણ 6 રૂપ દેખાડવામાં આવ્યા છે. તો કેવી રીતે એ છે આપણે ગઈ વખતે 3 વખત જોઈ હતી કે ઉપદ્રષ્ટા, અનુમંતા અને ભર્તા. એ ઉપદ્રષ્ટામાં ઇન્દ્રિયોની વિષયાસક્તિના વિષયમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી. અનુમંતાના સ્વરૂપમાં આપણા મનની વાત આવી હતી અને ભર્તાના રૂપમાં આપણી બુદ્ધિની વાત આવી હતી. હવે ચિત્ત, અહંકાર અને આત્મા, આ 3 વસ્તુનો કેવી રીતે ગીતોક્ત પરમાત્માના રૂપ સાથે સમન્વય છે એ આપણે
આજે જોવાનું છે. ચોથું, ભોગતા. જુઓ, ભોગતા કહે તે પ્રભુ જડાજડ સભી વિષયન કે એકમાત્ર ભોગ કરવે વાળે. ભોગતા એટલે ભોગ કરવા વાળો. એટલે જળ પણ અને અજળ. અજળ એટલે જીવ, જળ એટલે અચેતન. તો ચેતન અચેતન બધી જ વસ્તુઓના એકમાત્ર ભોગ કરનાર કોણ છે? પ્રભુ છે. એ વાત આપણે ધ્યાન રાખવાની છે. એટલા માટે જ મહર્ષિ જે બાદરાયણ છે, એ બાદરાયણ એટલે વેદવ્યાસજી. એ વેદવ્યાસજીએ અત્તા ચરાચર ગ્રહણાત, આ જે બ્રહ્મસૂત્ર છે, આ કોને બ્રહ્મસૂત્ર ખબર છે? શું છે બ્રહ્મસૂત્ર? કોને ખબર છે? કોઈ આંગળી ઉપર કરશે? કોઈને ખબર છે આપણા આ ગ્રુપમાં? બ્રહ્મસૂત્ર શું છે? હા, બોલો નિશાબેન. ના, એ તો અણુ ભાષ્ય છે. વ્યાસીએ જે બ્રહ્મસૂત્ર પર ભાષ્ય કર્યું અણુ ભાષ્ય છે. પણ બ્રહ્મસૂત્ર છે શું? યા હું ભૂલી ગઈ છું. મેં ખોટો હાથ હતો કર્યો. મને ગ્રંથ છે ને બ્રહ્મ પ્રભુજી રચિત છે. કોણ બોલે છે? સંધ્યાબેન. હું સંધ્યા જે છે. અચ્છા, દેખાતા જ નથી તમે. અચ્છા, ઓડિયો પણ વ્યાસીએ બ્રહ્મસૂત્ર જે અણુસૂત્ર કહે છે કર્યા છે ને એના ઉપર મહાપ્રભુજી જે ટીકા કરી છે અણુભાષ્ય. હું એ નથી પૂછતો કોણે લખ્યું છે, એ નથી પ્રશ્ન મારો. પ્રશ્ન મારો એ છે કે બ્રહ્મસૂત્ર એટલે શું, એ મારો પ્રશ્ન છે. કોણે લખ્યું છે, એના ઉપર મહાપ્રભુજીએ ટીકા લખી છે, એ મારો પ્રશ્ન છે જ નહીં. હા, આપે એક વખત એમાં બતાવ્યું હતું કે એમાં 4 એ હોય બ્રહ્મ વિશે કે બ્રહ્મ તત્વ ત્યાં જણાવ્યું છે ને એમાં 4 પ્રકરણ હોય: પ્રમાણ, પ્રમેય, સાધન, ફલ અને એવું આપે એવું કંઈક એ થાય છે. થોડુંક સ્મરણમાં આવે છે પણ બહુ પૂરેપૂરું ડિટેલ ખબર નથી. હા, એ તો બરોબર છે, એ વાત મેં સમજાવી હતી. પણ વાસ્તવમાં બ્રહ્મસૂત્ર છે શું? જો એક વાત સરખી રીતે સમજવાનો પ્રયાસ કરો. હવે નોંધ લઈ લેજો. નોટ લખતા હો તો નોટ લખી લેજો કોપીમાં કે બ્રહ્મસૂત્ર શું છે. આપણે ત્યાં 4 પ્રમાણોની ગણના કરવામાં આવી છે. બ્રહ્મસૂત્ર, વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર અને ભાગવત. આપણે ત્યાં 4 પ્રસ્થાન ચતુષ્ટય કહેવામાં આવે છે. કે મહાપ્રભુજી જે વાત કહેવા માંગે છે, એ વાતનો જે આધાર છે, એ મહાપ્રભુજી કહે છે કે મારી જે કંઈ પણ વાત હોય એ વાતને આ 4 પ્રમાણોના પ્રસ્થાન ઉપર કસીને તમે જોઈ લો કે જે હું કહી રહ્યો છું એટલે વેદમાં, બ્રહ્મસૂત્રમાં, ગીતામાં અને ભાગવતમાં. વેદમાં તમને સંદેહ થતો હોય તો એનો નિરાકરણ ગીતાથી કરવો. ગીતામાં જે સંદેહ થતો હોય એનો નિરાકરણ બ્રહ્મસૂત્રથી કરવો. અને બ્રહ્મસૂત્રમાં પણ જો તમને કદાચ સંદેહ રહી જાય તો સર્વ સંદેહ વારક શ્રીમદ ભાગવત શાસ્ત્ર છે. એનાથી તમારે તમારા બધા જ સંદેહોનો નિવારણ કરવો જોઈએ. આ મહાપ્રભુજીની પ્રતિજ્ઞા છે. પણ વાસ્તવમાં બ્રહ્મસૂત્ર છે શું? ધ્યાનથી સમજો. બ્રહ્મસૂત્ર એટલે બ્રહ્મ અને સૂત્ર 2 પદ છે આમાં. બ્રહ્મ એટલે તો આપણે બધા જ જાણીએ છીએ, બ્રહ્મ એટલે બ્રહ્મ, જે સર્વવ્યાપક છે. એટલે એવી કોઈ પણ વસ્તુ નથી જ્યાં બ્રહ્મ નથી. કારણ કે બ્રહ્મ બૃહત્વાદ બ્રહ્મત્વાદ બ્રહ્મચ્યુચ્યતે. જેનો વ્યાપક થવાનો સ્વભાવ છે એને બ્રહ્મ કહેવામાં આવે છે. જેવી રીતે જેને જીતવાનો સ્વભાવ છે એને જિષ્ણુ કહેવામાં આવે છે. જેને વ્યાપક થવાની ઈચ્છા છે એને વિષ્ણુ કહેવામાં આવે છે. અને એને બ્રહ્મ કહેવામાં આવે છે. કે વિસ્તૃત થતો જ જાય, એનો અંત જ ના આવે. એ પાસાને આપણે બ્રહ્મ તરીકે ઓળખીએ છીએ. કોઈ પણ નામ, કોઈ પણ વસ્તુ, કોઈ પણ કર્મ
એ બ્રહ્મ સિવાય પ્રકટ થઈ શકતો નથી. બ્રહ્મ દરેક ઠેકાણે મોજૂદ છે. જેવી રીતે આપણે આ ભૂમંડળમાં જીવી રહ્યા છીએ, તો આ ભૂમંડળમાં હવાની જે સ્થિતિ છે, આપણે એમ કહી શકીએ કે અહીંયા હવા છે અને અહીંયા નથી? બસ એવી રીતે બ્રહ્મ સર્વત્ર છે. જે સર્વત્ર વિરાજમાન છે એ બ્રહ્મ છે. હવે એ બ્રહ્મને સમજવા માટે કે બ્રહ્મનું સ્વરૂપ લક્ષણ શું, બ્રહ્મનું કાર્ય લક્ષણ શું, બ્રહ્મને પ્રાપ્ત કરવાના સાધન લક્ષણ શું અને બ્રહ્મ પ્રાપ્તિનું ફલ શું, આ જે 4 વાતો છે, આપણે જિજ્ઞાસા થાય જ. દરેક વસ્તુને આ વાતની જિજ્ઞાસા થવી જ જોઈએ કે આ છે શું, બ્રહ્મનું સ્વરૂપ શું, બ્રહ્મનું કારણ શું, બ્રહ્મનું ફલ શું, બ્રહ્મને પ્રાપ્ત કરવાનું સાધન શું. અને એના માટે જો આપણે મોટા મોટા વેદાદિ શાસ્ત્રોનો અધ્યયન કરવો પડે તો આપણે ક્યાં સુધી અધ્યયન કરતા રહીશું? તો પાર જ ન આવે. વિશાળ સાહિત્ય છે, ક્યાં સુધી આપણે ભણતા રહીશું? અને બ્રહ્મના સ્વરૂપને આપણે ક્યારે સમજીશું? એ જે પ્રોબ્લેમ, પ્રેક્ટિકલ પ્રોબ્લેમ જ્યારે આવી, ત્યારે વેદવ્યાસજીએ સૂત્રોની રચના કરી કે બ્રહ્મને તમે સૂત્ર નહીં, સૂત્ર એટલે શોર્ટમાં, સંક્ષેપમાં કોઈ પણ વસ્તુનો સાર કહી દેવો, એને સૂત્ર કહેવાય. તો બ્રહ્મનો સ્વરૂપ જે સંક્ષેપમાં આપણને સમજાવે એને આપણે બ્રહ્મસૂત્ર કહીએ. ખ્યાલમાં આવ્યું ને તમને? કે જેનાથી એ સૂત્ર સમજવાથી આપણને બ્રહ્મનું સ્વરૂપ સમજાઈ જાય કે બ્રહ્મ છે શું. ઘણી વખત મેં આ વાતને ડિસ્કસ પણ કરી છે, પણ કદાચ તમને ધ્યાન નહીં હોય એટલે ફરીથી એ વાતને ડિસ્કસ કરું છું કે દાખલા તરીકે એક બ્રહ્મસૂત્ર છે, લખી લો તમે, લખો. પેન છે તમારી પાસે? રાખી છે? લખો. અહી અહી કુંડલવત. અહી કુંડલવત, આ બ્રહ્મસૂત્ર છે. હવે આ વેદવ્યાસજીમાં રિપીટ કરો તો. અહી અહી કુંડલવત, હું આમાં ગ્રુપમાં લખીને મોકલું છું, તમે એમાંથી જોઈને લખી લેજો. અહી કુંડલવત, જુઓ આ મેં લખ્યું છે. અહી કુંડલવત, વતનો ત નો પગ તૂટેલો હોય, હો, આમાં લખવાની પ્રોબ્લેમ છે એટલે એ આવતું નથી. પણ વત, ત માં વત લખો ને તો ત નો પેર તોડી નાખવો. તો અહી કુંડલવત આ બ્રહ્મસૂત્ર છે, બરોબર છે. હવે આ બ્રહ્મસૂત્રમાં બાદરાયણ એટલે વેદવ્યાસજી શું સમજાવવા માંગી રહ્યા છે કે અહીંનો અર્થ છે સર્પ. શું? સર્પ, સાપ. અને કુંડલનો અર્થ છે ગોલ, બરોબર? ગોલ. કુંડલ કેવો હોય? ગોલ ગોલ હોય કે નહીં? હવે તમે જોયું હશે કે સાપ જ્યારે પણ સ્થિતિ કરે છે, સર્પ જ્યારે પણ સ્થિતિ કરે છે, કેવી રીતે બેસે છે? કુંડલાકાર, આમ રાઉન્ડ રાઉન્ડ કરીને બેસે છે સર્પ. તો વેદવ્યાસજી શું સમજાવવા માંગે છે કે બ્રહ્મ જે છે, બ્રહ્મમાં આખો જગત સમાહિત છે. આખો જગત બ્રહ્મમાંથી પ્રગટેલો છે, બ્રહ્મમાં આખું જગત સ્થાપિત છે, રહેલું છે. અને જ્યારે બ્રહ્મ ઈચ્છા કરે કે મારે જગતનો સર્જન, જળ સૃષ્ટિ કે જીવ સૃષ્ટિનો સર્જન કરવો છે, એટલે પોતાનામાંથી આખી જળ સૃષ્ટિને પ્રકટ કરે, આખી જીવ સૃષ્ટિને પ્રકટ કરે. એટલે જ્યારે સર્પ ચાલવાનું સ્ટાર્ટ કરે તો એનો કુંડલાકાર ખતમ થઈ જાય છે. એ નિશાની છે કે હવે ચાલી રહ્યો છે. અને જ્યારે નથી ચાલતો, હવે કુંડલ
નો આકાર લઈને બેસી જાય છે. એવી રીતે આખા જગતને બ્રહ્મ પોતાના ઉદરમાં સમાવિષ્ટ કરીને રહે છે. એ બ્રહ્મનો સ્વરૂપ છે કે આખો જગત બ્રહ્મમાં બિરાજે છે. આટલી લાંબી વાતને વેદ વ્યાસજીએ ફક્ત એક સૂત્રમાં કહી દીધી કે અહી કુંડલવત. ખ્યાલમાં આવ્યું તમને? બરાબર ધ્યાનમાં આવ્યું? આ તો મેં એક સૂત્રનું ઉદાહરણ આપ્યું. એવી રીતે વેદ વ્યાસજીએ બ્રહ્મના જે કંઈ પણ સ્વરૂપ લક્ષણ છે, બ્રહ્મના જે કંઈ પણ કાર્ય લક્ષણો છે, એ સ્વરૂપ લક્ષણ, કાર્ય લક્ષણ બધા જ લક્ષણોને વેદ વ્યાસજીએ 4 અધ્યાયોમાં વિભાજિત કર્યા છે. પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ. એનું નામકરણ આવી રીતે કરવામાં આવ્યું છે. એક પ્રમાણ અધ્યાય છે, એક પ્રમેય અધ્યાય છે, એક સાધન અધ્યાય છે અને એક ફલ અધ્યાય છે. અને એક એક અધ્યાયના 4 પાદ છે. 4 પાદ છે. ખ્યાલમાં આવ્યું તમને? પ્રથમ અધ્યાયનો પ્રથમ પાદ, દ્વિતીય પાદ, તૃતીય પાદ અને ચતુર્થ પાદ. પાદ એટલે એના આગળ પેટા વિભાગ. એક એક અધ્યાયના 4 વિભાગ કરવામાં આવ્યા છે. તો 4 ચોક 16. કેટલા થઈ ગયા? 16 અધ્યાયમાં આખો બ્રહ્મસૂત્ર લખાયેલો છે. તો એ પ્રથમ અધ્યાયના દ્વિતીય પાદનો 9મો સૂત્ર છે અત્તા ચરાચર ગ્રહણાત. આવ્યું ધ્યાનમાં તમને? અત્તા એનો અર્થ શું થાય? અત્તા જે છે, ભોજન કરનાર. અત્તાનો અર્થ જે છે અશ ધાતુથી બનો છે શબ્દ. અશ એટલે જમવું. અને જે જમતો હોય એ અત્તા છે. એ અત્તા છે. અને અત્તા શા માટે કહેવામાં આવી રહ્યો છે એને? તો વેદવ્યાસજી કહે છે કે ચરાચર ગ્રહણા. એ ચરનો પણ ગ્રહણ કરે છે અને અચરનો પણ ગ્રહણ કરે છે. એટલે જળ વસ્તુનો પણ ભોગ કરે છે અને ચેતન વસ્તુનો પણ ભોગ કરે છે. બધી જ વસ્તુ બ્રહ્મમાં સમાવિષ્ટ છે. એટલે બ્રહ્મનો આ સ્વરૂપ લક્ષણ છે. બ્રહ્મ અત્તા ચરાચર ગ્રહણા. આવ્યું ધ્યાનમાં તમને આ વાત? અત્તા ચરાચર ગ્રહણા. આ વિધાન એટલે જ્યારે બધી જ વસ્તુ બ્રહ્મમાં જ બિરાજતી હોય, જો આ સ્થિતિ હોય, તો शरणागत जीव को कर्तव्य बनत है जो काहू वस्तु संबंध क्रिया अथवा भाव के उपभोग करत भगवत भोग को भाव करी ताकि भगवत प्रसाद हुए को भाव चित्त में राख के तिनको उपभोग करना. હવે જુઓ, આ શરણાગતિનો આ જેને નામ દીક્ષાની પ્રાપ્તિ થઈ છે એને આ ઉપદેશ આપવામાં આવી રહ્યો છે. આત્મનિવેદનની દીક્ષા લીધેલા જીવને આ ઉપદેશ આપવામાં નથી આવી રહ્યો. આ વાત ખ્યાલ રાખજો હો. કારણ કે આપણે પ્રપત્તિ માર્ગને સમજી રહ્યા છીએ, શરણાગતિને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તો શરણાગતિ કયા મંત્રમાં આવે? નિવેદન મંત્રમાં કે અષ્ટાક્ષર મંત્રમાં? અષ્ટાક્ષર મંત્રમાં. તો જે શરણાગતિની દીક્ષાના અંતર્ગત એને આ વસ્તુ સમજાવવાની છે. કઈ વસ્તુ? કે જે કઈ પણ વસ્તુનો તમારી સાથે સંબંધ થઈ રહ્યો છે, કે જે વસ્તુના જે ભાવથી તમે જે વસ્તુનો ઉપભોગ કરી રહ્યા છો, એ ભગવદ ભોગનો ભાવ કરીને, એ ભગવદ પ્રસાદી છે, એ બુદ્ધિ નાખીને એનો ભોગ કરવો જોઈએ. કોઈ પણ વસ્તુ. ખ્યાલમાં આવ્યું તમને? જો આ તમે ચિત્તમાં આ વાતને મગજમાં ઠસાવી લો કે બધી જ વસ્તુનો ભોગ બ્રહ્મ કરે છે, આ બ્રહ્મની પ્રસાદી છે, જ્યારે એ ભાવ તમે રાખશો ને તો તમને શરણાગતિ સિદ્ધ થશે. કે આ જે કઈ પણ વસ્તુનો ઉપભોગ હું કરી રહ્યો છું એ ભગવદ દત્ત છે
અને ભગવદ ભુક્ત છે. આ જે કંઈ પણ વસ્તુ મને ભોગ કરવા મળે છે, સંબંધ રૂપેણ અથવા વસ્તુ રૂપેણ, જે વ્યક્તિની સાથે મારો સંબંધ થઈ રહ્યો છે અને જે વસ્તુનો હું ભોગ કરી રહ્યો છું, એ બંને ભગવદ ભુક્ત છે. એવો ભાવ જ્યારે તમે રાખશો હૃદયમાં, તમારા ચિત્તમાં જ્યારે આ ભાવ જામી જશે ને, ત્યારે તમને શરણાગતિ સિદ્ધ થશે. કોને વસ્તુ આ સમજમાં આવી મને કહો? આ વાત કોને સમજમાં આવી? કપિલાબેન? हाँ ठीक है। हाँ, ये क्या बात? ब्रह्म सब वस्तु को भोग करते हैं, ये बता रहे हैं। और शरणागति जो है ये नाम दीक्षा जीव के लिए है। तो जो वस्तु या संबंध हम भोग करते हैं, ये भगवत भोग करना है, ये हमको अपने चित्त में एकदम बिठा लेना है। बहुत बढ़िया कपिलाबेन, बहुत अच्छा आपकी बताया, कृपा है जी। बहुत सुंदर। हाँ, यही बात बताना चाह रहे थे, धन्यवाद। તો હવે હવે જેવી રીતે આ વાત આપણે ધ્યાનમાં આવી, હવે આપણે આ વસ્તુને સમજવાનો આ વસ્તુને સમજવાનો આપણે પ્રયાસ કર્યો। એમાં આપણે આ जहाँ शंका होत है जो प्रभु को भोग धरवो तो भक्ति साधना में ही बनी आवे, प्रपत्ति की व शरणागति साधना तो कैसे संभव? હવે ઘણા બધાને આ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, એટલા માટે હું તમને કહેતો હતો કે બહુ ઇમ્પોર્ટન્ટ આજની ક્લાસ છે કે આજે ભોગ ધરવાની જે કંઈ પણ વાત ચાલે છે કે આપણે જે કંઈ પણ વસ્તુનો ભોગ એ ભગવદ ભુક્ત છે એવો ભાવ રાખવો। અરે ભાવ તો રાખી લેશું, પણ આ જે ભોગ ધરવાની જે પ્રક્રિયા છે, ભોગ ધરવાની જે પૂજનનો પ્રકાર છે, એ તો જ્યારે આપણે આત્મનિવેદન કર્યું હોય કે આપણે જ્યારે ભક્તિની સાધના કરતા હોઈએ ત્યારે ભોગ ધરવાની વાત આવે ને। આપણે પ્રભુના સ્નાન કરાવીએ, શૃંગાર કરીએ અને પછી ભોગ ધરીએ, પણ અહીંયા તો આ તો પ્રપત્તિ માર્ગ છે અને પ્રપત્તિ માર્ગના અંતર્ગત ભોગ ધરવાની વાત ક્યાં આવે છે? પ્રપત્તિ માર્ગમાં ભોગ ધરી શકશે? આ પ્રશ્ન શંકાના રૂપમાં ઉદ્ભવી રહ્યો છે। શંકા આવી ધ્યાનમાં બધાને? તો भक्ति साधना भोग धरवो तो भक्ति साधना में ही बनो आवे, प्रपत्ति की वहां शरणागति की साधना तो कैसे संभव है? पुस्तक है ना बधानी पासे? हाँ जी। पेज नंबर 519 बरोबर। तहा यह समाधान जाननो जो श्री गोपीनाथ प्रभु चरण में साधन दीपिका के लब्ध्वानुग्रहम आचार्य श्री कृष्ण शरणम जनः, આ જે સાધન દીપિકા કરીને ગ્રંથ છે, તમને બધાને ખ્યાલ છે કે મહાપ્રભુજીના જ્યેષ્ઠ આત્મજ શ્રી ગોપીનાથજીએ ફક્ત એક જ એમના લખેલો એક જ ગ્રંથ આજની તારીખમાં આપણને ઉપલબ્ધ છે અને એ ગ્રંથનું નામ છે સાધન દીપિકા। એક જ ગ્રંથ છે। એ ગ્રંથમાં શ્રી ગોપીનાથ પ્રભુચરણ શું આજ્ઞા કરે છે કે લબ્ધ્વા, હા એક મિનિટ, હા પેજ નંબર આ તમારા પુષ્ટિ વિધાનમાં જુઓ 644 પેજ ઉપર છે। આ તમે જોતા હો તો પેજ નંબર 644 ઉપર આ गोपीनाथ जी ना वचन છે कि प्रपत्ति मार्ग में दीक्षितन को वैष्णवाचार को परिपालन कर। જે પ્રપત્તિ માર્ગમાં દીક્ષિત થયા હોય એ લોકોને વૈષ્ણવાચારનો પાલન કરવો જોઈએ। એટલે એમના માટે સપ્તવિધ ભક્તિનો ઉપદેશ આપવામાં આવી રહ્યો છે। સપ્તવિધ ભક્તિ, આપણે ત્યાં ભક્તિ કેટલા પ્રકારની છે?
કેટલા નવ પ્રકારની છે આપણે ત્યાં પણ? 9 પ્રકારની આ 10મી નવદા नौ। भक्ति 9 और 10वीं प्रेम लक्षणा भक्ति अपने अंदर। हाँ, 9 प्रकार की भक्ति है, बराबर। अपने यहाँ 9 प्रकार की भक्ति है, लेकिन जो शरणागत, જેને શરણાગતિની દીક્ષા છે, જે શરણ માર્ગનો અધિકારી છે, એને 7 ભક્તિ પાલન કરવી જરૂરી છે. સખ્ય અને આત્મનિવેદન એના માટે નથી, પ્રપત્તિ માર્ગના અધિકારી માટે નથી. એને સપ્તવિધ ભક્તિનો ઉપદેશ ગોપીનાથજી કરવા માંગી રહ્યા છે. એને શું આજ્ઞા કરી રહ્યા છે કે જેને પુષ્ટિ ભક્તિ માર્ગમાં રુચિ હોય એ વ્યક્તિએ પુષ્ટિ ભક્તિ સંપ્રદાયના કોઈ પણ સુયોગ્ય આચાર્ય વંશજ જો બાલક હોય એની કૃપા પ્રાપ્ત કરીને સર્વપ્રથમ એમનાથી કૃષ્ણના નામ મંત્ર વાળી શરણ દીક્ષાનો મંત્ર પ્રાપ્ત કરવો જોઈએ સૌથી પહેલા. અને એવો જે ભગવાન માર્ગમાં દીક્ષિત જે વ્યક્તિ છે એને પોતાના લલાટ ઉપર કુમકુમનો ઉર્ધ્વપુંડ્ર તિલક અને કંઠમાં તુલસીની માલા સદા ધારણ કરવી જોઈએ. આ જો ગોપીનાથજી સાધન દીપિકા ગ્રંથમાં આ આજ્ઞા કરી રહ્યા છે. આ વૈષ્ણવ આચાર છે. કયો આચાર છે? મર્યાદનો આચાર નહીં, વર્ણાશ્રમનો આચાર નહીં. હા, આપણો વૈષ્ણવ આચાર છે. બીજું શું કરવું જોઈએ? બીજું એને શું કરવું જોઈએ કે વૈષ્ણવ થયા પછી એને પોતાનો સર્વસ્વ હરિને આધીન કરવો જોઈએ. મારો જે કંઈ પણ છે એ પ્રભુને આધીન છે. અને જે કાંઈ પણ અવૈષ્ણવ હોવાના કારણે તમે જે કંઈ પણ આચાર પૂર્વમાં કરતા હતા એ બધા જ આચાર તમારે છોડી દેવા જોઈએ. જો સ્પષ્ટ ગોપીનાથજીના વચન છે કે સર્વસ્વ હરિસાત કાર્યમ ત્યજેત સર્વમ અવૈષ્ણવમ. મળી તમને પંક્તિ પેજ નંબર 644 ઉપર. એ ગોપીનાથજી આજ્ઞા કરી છે. હવે જ્યારે વૈષ્ણવ બ્રહ્મ સંબંધની દીક્ષા લે છે, આ તો અષ્ટાક્ષર મંત્રની દીક્ષા પછીના નિયમ છે. હો, બ્રહ્મ સંબંધ પછીની દીક્ષાના નિયમ નહીં. ખાલી તમારે કંઠી લીધી ને તો આ નિયમ તમારે પાલન કરવો જરૂરી છે. આજે તો બ્રહ્મ સંબંધ દીક્ષા લીધેલ વ્યક્તિ પણ અન્યાશ્રય કરે છે. એને તો સર્વથા અપરાધ છે અન્યાશ્રય કરવો. પણ જ્યારે દીક્ષિત એટલે નામ મંત્રની દીક્ષા લીધેલો વ્યક્તિ હોય એને પણ બધા જ પૂર્વ આચાર, એના જે પૂર્વમાં જે કંઈ પણ આચાર હતા એ બધા આચારનો, અવૈષ્ણવના જે કંઈ પણ આચાર હતા બધા અવૈષ્ણવના આચારોનો એને ત્યાગ કરવો જોઈએ. અને જીવ હિંસા જેમાં આવતી હોય એવા બધા જ કર્મ, કામ્ય કર્મ અને અન્ય દેવતાઓની પૂજા અર્ચના બધું જ એને છોડી દેવું જોઈએ. હવે તમે પૂછો છો કે મહાપ્રભુજીએ ક્યાં આજ્ઞા કરી છે આ બધી? જો અહીંયા આજ્ઞા કરી છે. આપણને આપણે ગોતતા હોઈએ ને કે મહાપ્રભુજીના વચન બતાવો, મહાપ્રભુજીએ ક્યાં કીધું છે કે અન્ય દેવતાની પૂજા અર્ચના તમારે છોડી દેવી જોઈએ? આ વચન છે ગોપીનાથજીનો. આપણે ત્યાં મહાપ્રભુજી, ગોપીનાથજી અને ગુસાઈજી આ ત્રણના વચનો જે છે એ આપણે ત્યાં શ્રુતિ વચનો છે. એટલે એનાથી ઉપર કોઈના વચન નહીં. આ ત્રણ આચાર્યોના વચન આપણા માટે સર્વોપરી પ્રમાણ છે. એટલે ગોપીનાથજી આજ્ઞા કરે છે કે તમારે કામ્ય કર્મ અને અન્ય દેવતાઓની પૂજા અર્ચના બધું જ છોડી દેવું જોઈએ. અને નિત્ય નૈમિત્તિક શાસ્ત્રીય કર્મ હું યદિ વૈષ્ણવ માર્ગ સો વિપરીત હોય તો વિનકો હું છોડે. અહીંયા સુધીની સ્પષ્ટ આજ્ઞા છે આચાર્યની. તમે વિચાર તો કરો કે તમે જે નિત્ય કર્મ કરી રહ્યા છો અને નૈમિત્તિક શાસ્ત્રીય કર્મ જે કંઈ પણ કરી રહ્યા છો, દાખલા તરીકે ઓલા દિવસે ભાવનાબેન તમને યાદ હશે કે સુરતમાં આપણે દિનેશભાઈને ત્યાં પધરામણી હતી, ત્યાં
આપણે ગોખલામાં દેવીજી બિરાજતા હતા, ગણપતિ બાપાની સ્થાપના કરી હતી. ગણપતિ બાપાની સ્થાપના હતી, ત્યારે મેં એમને ના પાડી હતી. તો મને કહેતા હતા કે આજ સુધી તો અમને કોઈએ કહ્યું જ નથી કે આવી રીતે આપણે ત્યાં એમની પૂજન ન કરાય. તો આ તો શરૂઆતમાં આપેલી આ બધા કરવામાં આવતા આપણા કર્તવ્યો છે. શરૂઆતમાં જ જ્યાં ગોપીનાથજી બતાવી રહ્યા છે કે તેને બધા જ એક ચાહે નિત્ય તમારા કર્મ હોય, શાસ્ત્રીય કર્મ હોય કે નૈમિત્તિક શાસ્ત્રીય કર્મ હોય, એ તમારે બધા જ છોડી દેવા જોઈએ. કારણ કે તમે કૃષ્ણના અર્થી થઈ ગયા છો. કૃષ્ણને તમે સમર્પણ કર્યું છે, તમે કૃષ્ણની ભક્તિ કરી રહ્યા છો. એટલે જ બધા જ અન્ય દેવી અને દેવતાઓના જે કર્મ છે એ જે વૈષ્ણવ માર્ગથી વિપરીત હોય તો એ બધાને તમારો ત્યાગ કરવો જોઈએ. અને એમ જ એસે ही लोकतः प्राप्त वैष्णवतासु વિપરીત કાર્યન કહું ત્યાગ કરે. તમે લોક પ્રાપ્ત જે છે વૈષ્ણવતાથી વિપરીત જે છે એ તમારે કાર્યનો ત્યાગ કરવો જોઈએ. આ બહુ દુઃખદ બીના છે આ વાતની કે આજે બાળકો ગણપતિ સ્થાપનામાં લોકરીતમાં જે ગણપતિ સ્થાપન થયા હોય, દેવી સ્થાપન થયા હોય, એમાં બાળકો પધારે છે, એમાં ભાગ લે છે. આ બહુ વિટંબના છે. હવે બાળકો જ્યારે પધારતા હોય તો આપણે કયા મુખથી, કયા મોઢેથી આપણે વૈષ્ણવને ના પાડી શકીએ? જે બાળકો જે પધારે, ગણપતિની આરતી કરવા જાય છે બાળકો તો. એ જ કહું છું ને, એ જ કહું છું. નિષિદ્ધ છે, અન્યાશ્રય છે, ન જવું જોઈએ. પછી જે વૈષ્ણવ તો અવળા માર્ગે ચડી જાય ને. ચડી જ જાય ને, તો એમાં હમ વૈષ્ણવનો વાંક શું? એ વૈષ્ણવ તો એ જ કરવાના છે જે બાળક કરી રહ્યા છે. અને બાળક ખોટું કરતા તો એ લોકો ખોટું જ શીખવાના છે ને. તો આ બધી જો શરૂઆતમાં જ જ્યારે તમે દીક્ષા લઈ રહ્યા છો ત્યારે જ ગોપીનાથજીએ આટલી બધી કાળજી રાખવાનો નિર્દેશ કર્યો છે કે તમારે આટલી બધી કાળજી તો રાખવી જ પડશે. નહીં રાખો તો નહીં ચાલે. અને બીજી શું વાત જુઓ, ઇમ્પોર્ટન્ટ વાત કે છે ગોપીનાથજી કે તમે જ્યારે દીક્ષિત નહોતા, જ્યારે તમને દીક્ષા લીધી નહોતી, એ કાલમાં તમે જે કંઈ પણ પાત્ર આદિનો ઉપયોગ કર્યો હોય એ બધા પાત્રો તમારે કાઢી દેવા અને નવીન પાત્ર આદિક લાવને, નવા વાસણો તમારે લાવવા, બધા જ નવા પાત્રો. અને સ્વવર્ણાશ્રમાનુસાર વિશેષ આગ્રહ સ્નાન, ખાન, પાન, વસ્ત્ર, સ્પર્શ આદિને સદા શુદ્ધિ રાખે. ગોપીનાથજીના વચન છે કે તમારે સ્નાનની શુદ્ધિ, તમારે ખાવાની શુદ્ધિ એટલે એઠા જૂઠાનું તમારે ધ્યાન રાખવો. સ્નાન એટલે સંડાસ જઈને સ્નાન કરવો, એટલે ગાદલાને તમે છોડીને પાછા તમારે પૂજા કરવી હોય તો સ્નાન કરવું. આ બધા શાસ્ત્રીય આચાર, આ વૈષ્ણવ આચાર છે બધા. અને પાન, જળ કેવી રીતે પીવું, આપણે પીવાનું કેવું વિધાન છે શાસ્ત્રમાં? પીવાનું વિધાન કેમ છે કે આપણે પીવે કેવી રીતે? જૂઠન કરીને. ઊંચેથી પીવાનું જૂઠન છે. કરીને આપણે મથની પાસે જ ઈ ગ્લાસ મૂકી દઈએ. એ તો આખો ઘર એઠું થઈ જાય, આખો ઘર જૂઠન થઈ જાય. જે મહાન અનાચાર છે અને આપણા કુલની અધોગતિનું કારણ છે, આપણા પરિવારની અધોગતિનું કારણ છે. તો વસ્ત્રનું ધ્યાન રાખવું, સ્પર્શ અસ્પર્શનું ધ્યાન રાખવું, આ બધા વૈષ્ણવાચારો છે. આ વૈષ્ણવાચારોનું તમારે પાલન કરવું જ જોઈએ. આમાં સદા શુદ્ધિ રાખે. સર્વમ પૂર્વ ભાંડાદિકમ સર્વમ પરિત્યજ્ય વિશુદ્ધિત શ્રવણાદિ પરો નિત્યમ હરે પ્રેમાસ્પદો ભવે. પેજ નંબર 645 ઉપર 26મા શ્લોકમાં આ વચન ગોપીનાથજી આજ્ઞા કરે છે કે ભગવત સંબંધી જે કંઈ પણ શ્રવણ કીર્તન થતું હોય એમાં તમારે સદા તત્પર રહેવું જોઈએ. અને એવું કરવાથી ભક્ત પ્રભુનો પ્રિય થાય છે.
પ્રેમાસ્પદ તમે ઠાકોરજીના પ્રિય થાવ છો, એમ ગોપીનાથજી આજ્ઞા કરે છે. અને આગળના શ્લોકમાં જુઓ, પેજ નંબર 646 ઉપર 28મા શ્લોકમાં ગોપીનાથજી આજ્ઞા કરે છે કે અતિ સુંદર રૂપાણી લીલા ધામાની સંસ્મરી. જે તમારા ભગવત સંબંધી શ્રવણ કીર્તન જયારે તમે કરી રહ્યા છો, તો પ્રભુના જે સર્વાધિક સુંદર સ્વરૂપ છે અને પ્રભુના જે અલૌકિક ધામો છે, જે રીતે બ્રજના જે અલૌકિક ધામ છે જેમાં ઠાકોરજી બધી લીલાઓ કરી છે, એ બધી લીલા ધામોનો તમારે સતત સ્મરણ કરવો જોઈએ કે હા, એ જગ્યા તો બહુ સુંદર હતી, ત્યાં ઠાકોરજી આ લીલા કરી, એ ઠાકોરજી એ સ્થળમાં ઠાકોરજી એ લીલા કરી. આ બધી લીલાઓનો તમારે સ્મરણ કરવો જોઈએ. અને એવી રીતે જ પ્રભુના ચરણ કમલની સેવા પણ તમારા ઘરે ધન આદિ સર્વસ્વના વિનિયોગ પૂર્વક તમારે અવશ્ય કરવી જોઈએ. હરે પાદ સેવા હરે હે કાર્યા સર્વ સંપન્ન નિકેતન. તમારા ઘરમાં ઠાકોરજીને આવી રીતે તમારે સેવા કરવી જોઈએ. અને સમગ્ર પેજ નંબર 647 ઉપર જુઓ, પેજ નંબર 647 ઉપર 29મા શ્લોકમાં શ્રી ગોપીનાથજી આજ્ઞા કરે છે કે સમગ્ર જગતમાં ભગવદાત્મકતાનો ભાવ રાખીને તમારામાં ભગવદ અંશતાનો દૈન્યપૂર્વક સ્મરણ રાખી કે શ્રદ્ધાપૂર્વક ચરણ કમલમાં વંદન કરવું. એટલે તમે પોતાને ભગવાનનો અંશ જાણો કે હું ભગવાનનો અંશ છું, અને એ જાણીને શ્રદ્ધાપૂર્વક પ્રભુના ચરણ કમલમાં તમે વંદન કરો. આ વાત ગોપીનાથજી આજ્ઞા કરે છે. અને 30મા શ્લોકમાં જો આ વાત આજ્ઞા કરે છે કે એકમાત્ર શ્રી કૃષ્ણનો જ આશ્રય તમારે સમર્પિત પદાર્થનું જ તમારે ભોજન કરવો જોઈએ. એને પ્રભુનો દાસપણો કહેવાય. એનું નામ પ્રભુનો દાસ થવું એમ છે. અને આ પ્રકારથી શ્રવણથી લઈને દાસ્ય પર્યંત સપ્તવિધ ભક્તિ, શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન અને દાસ. આ 7 પ્રકારની ભક્તિ ના અનુષ્ઠાનથી શરણાગતિ સિદ્ધ થાય છે. જો તમારે શરણાગતિ સિદ્ધ કરવી હોય તો આ 7 વસ્તુઓ છે. ધ્યાનમાં આવ્યું તમને બધાને? કઠિન લાગે છે કે સરળ છે? ધ્યાનમાં આવે છે? મગજમાં બેસે છે? હા છે. હા તો છે. હવે જુઓ, અહીંયા આપણે એ વાત જોઈ લીધી. હવે બેક ટુ પવેલિયન 520 પેજ ઉપર આપણે આપણી ટીકામાં આગળ વધીએ. એમાં શું કહી રહ્યા છે કે शरणागत जीव के वेश, लिंग, आचार आदि को उपदेश करके नवविध भक्ति में ते श्रवण, कीर्तन, स्मरण, पाद सेवन, अर्चन, वंदन और उदास्य, यूं 7 तरह की भक्ति में प्रपन्न जीव को अधिकार मानना. આ 7 પ્રકારની ભક્તિને જે જીવ પ્રપન્ન થઈ રહ્યો છે, શરણાગતિ કહી રહ્યો છે, એને પણ 7 ભક્તિ કરવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. લોકો એમ સમજે છે કે ખાલી નામ દીક્ષા લઈને ખાલી પ્રભુનો આશ્રય રાખવો, ખાલી બેઠા રહેવું, એ મતલબ નથી. ઘણા વૈષ્ણવો બહુ એકદમ સહેજતાથી કહેતા કે જેથી એમને નામ પમાવી દો ને. અરે નામ તો પમાવી દેશું, પણ નામ પમાવ્યા પછી જે કર્તવ્ય કરવાનું રહેશે એને બાબતમાં શું? એનો પણ વિચાર કર્યો છે કે નથી કર્યો? આ બધું સપ્તવિધ ભક્તિનો અનુકરણ તમારે કરવું પડશે. નામ લઈને બેસી જશો ખાલી? ખ્યાલમાં આવ્યું ને? તો એક વાત સમજો કે સપ્તવિધ ભક્તિ એટલે એમાં પણ ભોગ ધરવાની પ્રક્રિયા આવે છે. કેવી રીતે આવે છે? કે તમારે ભાગવતજીને ભોગ ધરીને લેવું જોઈએ. જે કંઈ પણ તમે લઈ રહ્યા છો એ ભાગવતજીને નૈવેદ્યની ભાવનાથી ભોગ ધરીને તમારે લેવું જોઈએ. એમાં સમર્પણ અસમર્પણનો સિદ્ધાંત નથી, કારણ કે એ તો બ્રહ્મ સંબંધીને આપવામાં ઉપદેશમાં
આવતી વાતો છે. પણ જે શરણાગતિનો જીવ છે એને તો આ કરવું જ પડશે. અને જે બ્રહ્મ સંબંધી વ્યક્તિને પણ સેવાનો અભાવ હોય, જે સેવા ન કરી શકતો હોય, એ પણ ભાગવતને ભોગ ધરીને પોતાનો નિર્વાહ કરી શકે છે. ભાગવતનું પૂજન વગેરે કરે. ભાગવતનું પૂજન 10-15 મિનિટ લાગે છે, બહુ વધારે ટાઈમ નથી લાગતો. હરિરાયજીએ ભાગવત ઉપચાર, બધા ભાગવત ષોડશોપચાર પૂજન વિધિ લખી છે. એનો ગુજરાતી અનુવાદ પણ અવેલેબલ છે. એ ગુજરાતીમાં જ તમે બોલીને કે આ અર્ઘ્યમ સમર્પયામિ, પાદ્યમ સમર્પયામિ, નૈવેદ્યમ સમર્પયામિ, પુષ્પમ સમર્પયામિ, આવી રીતે બોલીને પણ ઠાકોરજીના ભાગવતના ઉપર ફૂલ રાખીને, જલ છોડીને પણ આ તમે મંત્ર બોલી દો તો સ્નાન થઈ જાય, મંત્ર બોલી દો તો ભોગ આવી જાય. આ બધું પ્રકાર મહાપુજીએ, હરિરાયજીએ બહુ સરળતાથી સમજાવેલો છે. એ પ્રક્રિયાથી પણ તમે ઠાકોરજીને ભોગ ધરીને આ પોતાનો નિર્વાહ કરી શકો. એ વાત અહીંયા કહેવામાં આવી છે કે તમે આમ નહીં સમજતા કે જે શરણાગત જીવ છે એને કાંઈ નથી કરવું પડતું, બધું જ કરવું પડે એને. એને બ્રહ્મસ્વામી મંત્રમાં જે વ્યવસ્થિત સેવાનો જે વિધાન છે એ એને ઉપદેશ્ય નથી, એને એ કરવાનો અધિકાર નથી. એને એ કરવું હોય તો બ્રહ્મસંબંધ દીક્ષા લેવી પડે. પણ જ્યાં સુધી નામ મંત્રની દીક્ષા લઈને કરવામાં આવતા કર્તવ્યોનો પ્રશ્ન છે, એના સંદર્ભમાં આટલી વાત આપણે ઉલ્લેખનીય છે કે તમારે આટલું બધું તો કરવું જ પડશે. મર્યાદા માર્ગની જેમ જ મહાપ્રભુજી પોતે 30 વર્ષ સુધી અનંત શયનમજીને ભોગ ધરતા હતા. જે કંઈ પણ આપ શ્રી અરોગતા, જે કંઈ પણ આપ રસોઈ બનાવતા, એ અનંત શયનમજી શાલિગ્રામજી છે એને ભોગ ધરતા. બિલકુલ આ જ વિધિથી મહાપ્રભુજી રહેતા હતા. એ તો પછીથી મહાપ્રભુજીને વિઠ્ઠલનાથજીની આજ્ઞા થઈ કે મારે તમારે ત્યાં પ્રકટ થવું છે અને તમે ગ્રહસ્થ આશ્રમનો સ્વીકાર કરો. એટલે મહાપ્રભુજીએ ગ્રહસ્થ આશ્રમનો સ્વીકાર કર્યો અને પછી વ્યવસ્થિત ઘર બાંધીને અડેલમાં રહેવાનું સ્ટાર્ટ કર્યું. પણ 30 વર્ષ સુધી મહાપ્રભુજીએ પોતાના લાઈફમાં 30 કે 32 વર્ષ સુધી એટ ધ એજ ઓફ 32 મહાપ્રભુને આવી રીતે જ હતા. કારણ કે ટેમ્પરરી અસ્થાયી ગ્રહ ત્યાગના રૂપથી મહાપ્રભુજી રહેતા હતા. આજે અહીંયા છીએ તો કાલે, એટલે એ રીતે મહાપ્રભુજીએ પોતાના જીવનમાં 3 પરિક્રમા કરી છે. આ જ ન્યાયથી જે મહાપ્રભુજીએ ઉપદેશ આપ્યો છે એ મહાપ્રભુજીએ પોતે જીવીને બતાવ્યું છે. એટલે મહાપ્રભુજી કોઈ કાચા આચાર્ય નથી. ખ્યાલમાં આવ્યું ને? એ વૈષ્ણવો જાણતા નથી, કોઈ કંઈક એમને ખબર નથી બધી વાતો, એટલે આમ કાંઈ પણ અનાપ શનાપ, કાંઈ પણ અનર્ગલ પ્રલાપ મહાપ્રભુજીના વિશે ને બધાના માર્ગ વિશે બધા કરતા હોય. કંઈક કોઈને ખબર તો છે નહીં કે શું વ્યવસ્થા છે, શું પ્રમાણ છે, શું પ્રમેય છે, શું સાધન છે, શું ફળ છે, કાંઈ ખબર નથી. બસ બ્રહ્મસંબંધ લઈ લીધું, બસ બાકી ખતમ. બાકી કંઈ જાણવાનો પ્રયાસ નહીં, કોઈ ઉદ્યમ નહીં, કોઈ પુરુષાર્થ નહીં, કાંઈ. તો એક વાત કહું, એટલે અહીંયા જુઓ, આમાં લખી રહ્યા છે કે તાસો દાસ્યાંતર્ગત ભોગ ધરવે કો પ્રકાર હું દાસ્યમ તદેક શરણમ તત્ પ્રસાદૈક ભોજનમ કયો હે. તમારે દાસ છો, તમારે પ્રસાદનો જ તમારે ભોજન કરવો જોઈએ. એવી રીતે નહીં તમે રસોઈ બનાવો અને ઠાકોરજીને ભોગ જ ન ધરો, ન ચાલે. ખ્યાલમાં આવ્યો ને? ન ચાલે. એ તમારી લીધેલી જે દીક્ષા છે ને એ વ્યર્થ થઈ જાય. દાખલા તરીકે મેં સ્કૂલમાં એડમિશન લીધું અને તમે સ્કૂલ ન જાઓ, યુનિફોર્મ ન પહેરો, તો તમને સ્કૂલ અલાઉ કરે કે કાઢી મૂકે? મૂકે કાઢી જ મૂકે ને, કાઢી જ મૂકે ને. એટલા માટે તાસો હી મર્યાદા માર્ગીય પૂજા કે પ્રકાર મેં હું, જે મર્યાદા માર્ગીનો પૂજા પ્રકાર છે એમાં પણ ભગવદ પ્રસાદ કે નિયમ કો નિર્વાહ શક્ય है. તમે ભગવત પ્રસાદથી પોતાનો નિર્વાહ કરી શકો છો, પોસિબલ છે.
वैसे तो यामे यथोक्त रीतिषु वस्तु संबंध क्रिया अथवा भाव यूं सभी के उपभोग की बात है, પરંતુ ખાદ્ય ભોજન માત્ર કી નહીં. એટલે ખાલી ખાવાના પ્રકારની વાત નથી, એમાં એ વાત છે કે તમે જે કઈ પણ વસ્તુથી તમારો સંબંધ થઈ રહ્યો છે, જે પણ ક્રિયા તમે કરી રહ્યા છો, જે પણ ભાવનો ભોગ તમે કરી રહ્યા છો, એ બધી જ વસ્તુ તમે તમારા પ્રભુથી તમારે કનેક્ટ કરવી જોઈએ, જોડવી જોઈએ. એનું નામ શરણાગતિ છે. આ વાત તમારા મગજમાં, ચિત્તમાં ઠસાવી લેવી જોઈએ. એટલે ચાર્ટમાં જુઓ, ચોથું જે પોઈન્ટ છે એ ચિત્ત છે. એક વખત જો વાત તમારા ચિત્તમાં ચડી જશે ને તો પછી પ્રોબ્લેમ નહીં આવે. બોલો નિશાબેન. હા, દંડવત પ્રણામ કરું છું તેજસ્વી. આમ તો પ્રભુને ભોગ ધરાવીને લઈએ, પણ કોઈ એવો સંજોગો આવી જાય કે આપણી સાથે પ્રભુ ના બિરાજતા હોય, હમ તો આપે હમણાં કહ્યું કે ભાગવતજીને ભોગ ધરીને મંત્ર બોલીને આપણે આપણો નિર્વાહ કરી શકીએ. તો એ મંત્ર અમે લેડીઝથી બોલી શકીએ, આનંદથી બોલી શકો. પણ એ મંત્ર કયા છે તે જરાક ગ્રુપમાં મૂકશો? ચોક્કસ. એ હરિરાયજીની સંક્ષિપ્ત ભાગવત પૂજન વિધિ છે ને, ષોડશોપચાર પૂજન વિધિ. એટલે એનું પુસ્તક જ છે અલગ? જિજ્ઞાસા તારી પાસે છે ને, એ મેં તને મોકલી છે ને? હા જીજી. હા, તો એ જરા ગ્રુપમાં મોકલજે ને. હા જીજી. હા જીજી અત્યારે હું બહાર છું, 15 દિવસ સુધી તો ઘરે નથી જવાની એટલે. હા, હા, વાંધો વાંધો નહીં. નહીં, વાંધો નહીં, ગમે ત્યારે તો આપ. કોઈક વખત સંજોગો એવા આવી જાય છે જયશ્રી, હા, વાંધો તો નહીં. હા. પણ હા જ્યારે જીજી તમે મોકલીશ. બનાવી રહ્યા છો ને, તો એ ભાગવતજીને ભોગ ધરીને પણ લઈ શકાય છે. કમસે હા, કમ ત્યાં આપણે પ્રપત્તિ માર્ગી દૃષ્ટિકોણથી પણ તમે પૂજાનો નિર્વાહ શક્ય છે. એ વાત કહેવાય. મતલબ માર્ગ બહુ સરળ છે નિશાબેન. આ લોકોએ નકામો બધા લોકો આપણો માર્ગ બદનામ કરી દીધો છે. મહાપ્રભુજીનો જેટલો મહાપ્રભુજીનો માર્ગ પ્રેક્ટિકલ છે ને, હું ચેલેન્જ કરું છું, કોઈ પણ માર્ગ આટલો પ્રેક્ટિકલ નથી. ના ના, એટલું નથી, બરાબર છે. હા, બધા જ પ્રકારોમાં એક કોઈ પણ જાતની એક રિજિડનેસ છે, કઠોરતા છે, આપણા હા. માર્ગમાં નથી. હા દંડવત પ્રણામ જયશ્રી. હા હા હા. तो तासो या उपभोग में पुष्टि मार्गीय सेवा प्रकार के रीति तो सख्य किंवा आत्मनिवेदन के भाव वाले भोग धरवे की अपेक्षा हो नहीं. એમાં સખ્ય કે આત્મનિવેદન ના ભાવથી તમારે ભોગ ધરવાની જરૂર નથી, કારણ કે એનો અધિકાર જ તમને નથી. સખ્ય અને આત્મનિવેદનનો અધિકાર જ નથી જ્યાં સુધી તમારો ભ્રમસંબંધ નથી થયો ત્યાં સુધી. જ્યારે તમારો કેવલ શરણાગતિનો અષ્ટાક્ષર મંત્રની દીક્ષા તમે લીધી છે, તો તમારે સપ્તવિધ ભક્તિ કરવી પડશે. અને જો બ્રહ્મસંબંધની દીક્ષા લીધી હોય તો તમારે નવવિધ ભક્તિ કરવી છે. બસ આટલો ડિફરન્સ છે. સખ્ય અને આત્મનિવેદન એટલે સખ્યના ભાવ નથી કે ભાઈ પ્રભુને પણ પરિશ્રમ થતો હશે. જે આપણે આપણા માટે ફીલ કરીએ છીએ ને, એ પ્રભુ માટે ફીલ કરવું, એનું નામ સખ્ય. સખ્ય ભાવ કોને કહેવાય? કે જે વ્યક્તિથી તમે સ્નેહ કરી રહ્યા છો, જે વ્યક્તિ તમે સ્નેહ કરી રહ્યા છો, એના હિતમાં શું છે એ એને જતાવવું ન પડે. આપણે એના જતાવ્યા વગર આપણી મેળે આપણે કરતા હોઈએ ને, એનું નામ સખ્ય ભાવ. એને જતાવવાની જરૂર પડે, અને જો જતાવવાની જરૂર પડતી હોય ને તો સખ્યત્વ નથી, પછી વ્યવહાર છે. કે જો મેં તમારામાં તમને આટલી વસ્તુ તમારા માટે એ સમયમાં તમે આટલું કરી દીધું હતું, હવે તમે પણ મને આ તમારે કરવું જોઈએ. બધી વ્યવહારની વાત આવી ગઈ. સખ્ય ભાવમાં આપણે કોઈ પણ જાતની અપેક્ષા રાખતા નથી કે ભાઈ એ આપણા પાઠમાં આવે છે, કે આપણે જ્યારે એને આટલું અંતરતમ માની રહ્યા છીએ તો એના હિતમાં શું છે એ તમારે ખબર હોવી જ જોઈએ. હોવી જ જોઈએ, તો જ તમારો સખ્ય ભાવ છે. ખ્યાલમાં આવ્યું ને? એટલે આપણે ભૂખ લાગી છે,
તો આપણે આમ વિચારીએ કે પ્રભુને પણ ભૂખ લાગી ગઈ હશે, પ્રભુને પણ આ તકલીફ થતી હશે, આપણે ગરમી થઈ રહી તો પ્રભુને પણ ગરમી થઈ રહી હશે. આ બધું જે છે એ સખ્ય ભાવના અંતર્ગત આવે. પણ જ્યારે તમે શરણાગતિની દીક્ષા લીધી છે તો આ ભાવની વિચારણા તમારા હિસ્સામાં ન આવે. તમે મર્યાદા માર્ગીય ભાવથી પણ ઠાકોરજીને ભોગ ધરીને બહાર આવી શકો. જેવી રીતે મર્યાદા માર્ગમાં જ્યારે રીતે તિરુપતિના મંદિરમાં 22 કલાક દર્શન થાય, 22 કલાક ઠાકોરજીને ભોગ પણ આવે અને દર્શન પણ થાય. એમાં સખ્ય ભાવ ક્યાં જળવાય છે? કોઈ દીક્ષા, કોઈ દર્શનાર્થી આવો વિચાર કરે છે કે બાલાજીને પરિશ્રમ થયું હશે? નથી વિચાર. એ વ્યવસ્થા જ નથી ત્યાં, પ્રાપ્ત જ નથી એ વ્યવસ્થા. કારણ કે એ દર્શન આપવા માટે બાલાજી છે. આપણે ત્યાં એ પ્રકાર નથી. ખ્યાલમાં આવ્યું ને? દાખલા તરીકે હમણાં નિશાબેને પૂછ્યું કે આપણે ભાગવતજીને ભોગ ધરી શકાય કે નહીં, તો તમે એમાં સખ્ય ભાવ ક્યાં આવે છે? તમારી રિક્વાયરમેન્ટ છે, તમારે પ્રસાદ લેવું છે એટલે ભાગવતજીને પોથી ખોલીને તમે ભોગ ધરીને લઈ રહ્યા છો. એમાં સખ્ય ભાવ ક્યાં આવ્યો? જો સખ્ય ભાવ હોય ને તો તમે અસમયે પ્રભુને જગાડી ન શકો. કે તમારું મન ફાવ્યું ત્યારે તમે ઠાકોરજીને જગાડી દીધા, એ સખ્ય ભાવ નો, એ સખ્ય ભાવના વિરોધની વાત છે. જેવી રીતે બાળકોના ઘરમાં જે તપેલીના ઠાકોરજી બિરાજતા હોય, એ શું છે? બસ આ જ વાત છે. કારણ કે પ્રસાદી લેવું ન હોય, પ્રસાદ એટલે પ્રસાદી લેવાની ટેવ હોય અને રાજભોગ થઈ ગયા હોય અને પ્રસાદી ખાવું હોય તો શું કરવું? તો ઉપર જનાનામાં કે ઉપર પ્રાઇવેટમાં એક ઠાકોરજીને બેસાડી દીધા છે સિંહાસન ઉપર, એમને ગમે ત્યારે ભોગ ધરી શકાય. એ શું છે? એને બાળકો તપેલીના ઠાકોરજી કહેતા હોય. એકચ્યુઅલી એ તપેલીના ઠાકોરજી નથી, પ્રસાદી કરવાની મશીન છે. હું તો એમને ટાઇટલ આપું છું, પ્રસાદી કરવાની મશીન. તમારે જે કંઈ પણ લેવું છે એમને સામને દેખાડી દો અને લઈ લો. આ શું છે? આ ભક્તિ છે? આને ભક્તિ કહેવાય? વર્ષો સુધી મને લાગે છે હું મારા એજનો 25 ની આસપાસ હોઈશું, ત્યાં સુધી હું આ બધા જે પ્રકારો હું જોતો હતો મંદિરોમાં અને બાળકોના ઘરોમાં, તો મને એવું જ લાગતું હતું કે આ સંપ્રદાયના પ્રકારો છે, આવું થતું હશે. પણ પછીથી જ્યારે મેં મહાપ્રભુજીના સિદ્ધાંતોને ભણવાનો પ્રયાસ કર્યો અને બધી જ વસ્તુને જાણી, ત્યારે ખબર પડી કે ના ના, આ તો ઠાકોરજીને એ ઠાકોરજી પોડતા જ ન હોય બાલાજીની માફક. જે તપેલીને ઠાકોરજી હોય એ પોડતા જ ન હોય. રાતના જ્યારે બધું જ કામ, રસોડાનું બધું જ કામ પેકઅપ થઈ જાય ને, એ પછી ઠાકોરજીને ઉપર ચાદર ઓઢાડી દેવામાં આવે કે મહારાજ હવે પોડી જાઓ. એને કોઈ દિવસ સ્નાન ન થાય અને કોઈ દિવસ શિંગાર ન થાય, કાંઈ ન થાય. એમને કોઈ દિવસ ક્યારે જારી ભોગ ધરાય, ક્યારે ન ધરાય. શા માટે? શા માટે આવો સોતેલો વ્યવહાર એ દેવ સાથે થાય છે? તમે કોઈ દિવસ વિચાર્યું છે? કોઈ દિવસ તમે આ જોયું છે બાળકોના ઘરે? કેટલા લોકોએ જોયું છે આ પ્રકાર બાળકોના ઘરમાં? કોઈ જોયું છે? કોઈ હાથ? હા, રૂપમભાઈએ જોયું છે? જો, હા, જિજ્ઞાસાએ જોયું છે. એ તમને પ્રશ્ન ન થયો કે આપણે ત્યાં આવું હોત? આ બધું એવું જ છે. પેલા નથી ખબર, પછી આપના ક્લાસ જયારે સાંભળવા મળ્યા ને આપનો સત્સંગ, પછીથી બધું ખ્યાલ આવ્યો. તો આ જે વાત છે ને, તો તો શરણાગતિના રૂપમાં જ્યારે બસ તમે બ્રહ્મસંમત થઈને આવી ભૂલ ન કરી શકો, પણ જ્યારે તમે અષ્ટાક્ષરની દીક્ષા લીધી હોય ને, તો તમને આવી રીતની સેવાની છૂટ છે. ખ્યાલમાં આવ્યું? તમે ડિફરન્સ સમજી રહ્યા છો? આત્મનિવેદનની દીક્ષા જ્યારે તમને હોય
ત્યારે તમે આ પ્રકારથી મર્યાદા પ્રકારથી તમે રહી શકો છો. પણ જ્યારે તમને બ્રહ્મ સંબંધિત દીક્ષા થઈ ત્યારે તમને સખ્ય અને આત્મનિર્ભર બે એક્સ્ટ્રાની ભક્તિ ઉમેરાઈ ગઈ. હવે તમને આ અધિકાર નથી. પણ અહીંયા શરણાગતિની વાત ચાલે છે એટલા માટે એ વાતને શાકાજી અહીંયા પ્રપોઝ કરી રહ્યા છે, કહી રહ્યા છે. એટલે આપણે શરણાગતિ પ્રપત્તિ માર્ગમાં આપણે આવું વિચારી રહ્યા છીએ કે મેરે લાયક જો હોય કો સો પ્રભુ મુકો સિદ્ધ કર દેંગે, और वो जामे मेरो हित नहीं सो वस्तु संबंध क्रिया अथवा भाव प्रभु कभू सिद्ध नहीं करेंगे. ત્યારે તમારે આવી રીતે વિચાર લેવો કે મારા હિતમાં જે કંઈ પણ હશે ને એ ઠાકોર પોતાની મેળે મને સિદ્ધ કરી આપશે, અને જે મારા હિતમાં ન હોય એ પ્રભુ મને ક્યારેય નહીં કરી આપે. આ ભાવ તમારા ચિત્તમાં ઠસી જવો જોઈએ. આ જો ચિત્તમાં એ ભાવ ઠસી ગયો ત્યારે તમે વાસ્તવિક અર્થમાં પ્રભુને ભોગતા માની રહ્યા છો. ખ્યાલમાં આવ્યો છે? ખ્યાલમાં આવ્યો તમને? આજે મેં ચાર્ટ આપ્યો ને તમને, એમાં ટેલી કરજો. આ બધું મેં બધું લખેલું છે. આજે સાંજના જ મેં બનાવેલો એ ચાર્ટ. આ 3 વસ્તુ ટેલી કરો: પંચષ્ટોકીનો, શરણાગતિના લિંક, અને ગીતોક્ત જે પરમાત્માના જે રૂપ છે, અને શરણાગતિના જે 6 ચિહ્નો છે એને તમે ટેલી કરો, તમને ખ્યાલ આવશે. 5મું, મહેશ્વર. હવે મહેશ્વર મને લાગે છે કે આપણે અહીંયા જ રાખીએ, આજે અહીંયા રાખીએ, કારણ કે મહેશ્વર પણ મોટું છે. આ ગીતાનો 16મો અધ્યાયનો 14મો શ્લોક છે, ઈશ્વરો અહમ અહમ ભોગી. આપણે ગીતાને પણ થોડો કન્સેપ્ટ લેશું, અને નેક્સ્ટ જે સોમવારની ક્લાસ હશે 16 અને 17, હા નેક્સ્ટ 24 તારીખે આજ ક્લાસ નહીં થાય, હું આઉટ ઓફ સ્ટેશન છું. તો 1 વીકનો બ્રેક આવશે. એના પછીનો જે સોમવાર આવશે ત્યારે ક્લાસ થશે. હા, તો તમને આજે 15 દિવસનો બ્રેક મળશે. તો 24 તારીખની ક્લાસ નહીં થાય. પણ ત્યાં સુધી આ જેટલા પણ વિષયો મેં તમને આજે બતાવેલા છે, અને જેટલી પણ વચનોની સંગતિ મેં તમને અહીંયા સમજાવેલી છે, એ બધી જ સંગતિઓનો પુરસ્ફૂર્તિક વિચાર તમે કરી લેજો. ખ્યાલમાં આવ્યું? એટલે વસ્તુનો આવર્તન કરી લેશો ને તો વસ્તુ સહેલાઈથી સમજમાં આવશે. તો બસ એક લેક્ચર ઓર થશે, અને એના પછી તમને આ વેકેશન આપી દઈશ. કેટલા દિવસનું વેકેશન આપું એક્ઝામ માટે? 1 મંથ? 1 વીક. 1 વીક? અરે વાહ, શું વાત છે રૂપમભાઈ, 1 વીક જ? બીજું શું હોય છે? ચાલો 2 વીક આપ્યા તમને. હા, બે વીક ને એપ્રિલના 3જા લાઈક 2nd વીકમાં એક્ઝામ થઈ જાય ને એવું રાખજો, કારણ કે 3rd વીકમાં પાછું મહાપ્રભુનો ઉત્સવ આવે છે ને એટલા માટે. સેકન્ડ વીકમાં, એપ્રિલના 2nd વીકમાં એક્ઝામ. ચાલો ફિક્સ. એપ્રિલમાં બરાબર. 2nd વીકમાં ક્યાં આવે છે હું તમને અત્યારે ડેટ કહી દઉં બધાને. કેલેન્ડર એપ્રિલનો 7 તારીખે લઉં એક્ઝામ. 7 એપ્રિલ. હા જી, હા જી, સા- સારું. 7 એપ્રિલ ચાલશે? હા. હાજી. ભલે, ત્યાં સુધીમાં ભણી લેજો હો બધું. હા, 7 એપ્રિલે એક્ઝામ છે. જે 24 તારીખે લેક્ચર નહીં થાય તો તમારે 6ઠી તારીખે કે એવું જ લેક્ચર લેશો? કઈ તારીખ? એક જ વીક નું આપશો ને પછી? એવું થયું ને? હા, જે છે તો 31 તારીખે લઈશ ને? આઈ મીન હા તો 31 તારીખે લેક્ચર લઈને પછી 7 દિવસ પછી એક્ઝામ. તો 1 વીક થયો ને એમ કે છે જે
એકમેકા છે જેને એ જે 14 તારીખે રાખો તો સારું હા, પડશે. હા તો રાખો 14 તારીખે રાખો, ભલે વાંધો નથી મને. 14 તારીખે રાખો, 14 તારીખે. ઓકે, 14 તારીખે પરીક્ષા ફાઇનલ. ओके हाँ जी जे चलो मुझे ग्रुप में ऐड करिए ना जे। अरे आपको ऐड नहीं किया क्या मैंने? नहीं, और मेरा स्टार्टिंग का हुआ भी नहीं है जे, तो मैं एग्जाम का कुछ पता नहीं है मुझे कैसे आप क्या देना है। आप नेट में मेरा चैनल आप सर्च करोगे तो वहाँ तो आपको सब मिल जाएगा। नहीं, वो तो मैं सुनी हूँ, अभी 3 तो हो गया है मेरा सुनी हाँ हूँ। तो बस बस वो वही बात है ना, वही आपको करना, और क्या करना है? और मैं एक्चुअली 14 तारीख को ब्रज में रहूंगी जे। मैं वहाँ 12 पर से 18 तक ब्रज हूँ। अच्छा अच्छा, तो 15 वहाँ तारीख पर रखो जी, 15 तारीख रखो, 14 के मैं नहीं 18 को आऊंगी। तो नहीं, जे 15 तारीख। एग्जाम का क्या पैटर्न है ये मुझे मालूम भी नहीं है, किस टाइप का एग्जाम होता है, क्या पैटर्न है। हाँ, वो पैटर्न तो बताया नहीं जाएगा, लेकिन ऑनलाइन मतलब ओरल माने जैसे ऑब्जेक्टिव टाइप ही होगा, आप दे सकोगे, ऐसा अच्छा, कुछ नहीं। मीन्स वॉइस से अपन ये करते हैं क्या, वॉइस नोट? वॉइस नोट नहीं, लिखवे को होगा वो। आप मैं आपको एक वीडियो वाइवा? भेज दूंगा। आपको ऑब्जेक्टिव जैसे 4 आंसर है, वहां में से एक आंसर आपको अच्छा, सिलेक्ट करना है, ओके। क्या टाइप हाँ, का रहेगा, और लास्ट वाला अच्छा क्वेश्चन अच्छा, वॉइस आंसर। सब्जेक्ट कुछ नहीं। एक ओके, आंसर वॉइस मैसेज से देना है बस, या टाइप को रहेगा, है ना? अच्छा, सब्जेक्टिव ऐसे नहीं रहेगा ना, लेंदी आंसर? नहीं नहीं नहीं, ऐसा नहीं रहेगा, ऐसा मैं नहीं पूछूं, ओके, पॉसिबल नहीं। ठीक है जी। हाँ, ठीक तो है, ट्राई तो करेंगे आगे तो, हाँ महाप्रभु जी जरूर। की कृपा से ऐसे, और हाँ आपका आशीर्वाद। हाँ, तो ठीक है आश्रय को जी। पद करके यहाँ समापन करेंगे। हाँ, दंडोत प्रणाम हाँ, दीजिए। जड़ इन चरणन के रो भरोसो, जड़ इन चरणन के, श्री वल्लभ नख चंद्र छटा बिन, सब जुग माझ अंधेरो भरोसो, जड़ इन चरणन के, साधन और नहीं आकली में, जासो होय निबेरो, दूर कहाँ कहे विविध आंधरो, बिना भूल को चेरो भरोसो, गड़िन चरणन के। जय जय दंडवत प्रणाम। दंडोत प्रणाम।